જય સનાતન મિત્રો, આપણા સાથે જયંતિભાઈ લાકડાવાળા સમાજના આપણા મિશન ચેરમેન આવ્યા છે ને આ કુંભ મેળા પ્રયાગરાજના 2025ના તૈયારી માટે અહીંયા જોવા માટે નિહારીને આપણા સાથે બેસેલા છે. એમને આપણે બ્રીફિંગ કરશું. આપણે લહેરીભાઈ આપણા તરફથી ને આ જે આપણી જે ટીમ જે છે, મેનેજિંગ ટીમ છે આપણી અહીંયા જે હમણાં પૂરું આયોજન કરે છે એ સાથે જ છે. ને લહેરીભાઈ, તમે થોડુંક બ્રીફિંગ કરો આપણા ઉત્સવના બારામાં. મહાપ્રયાગ 2025નો મહાકુંભ એટલે આ કુંભમાં આ વર્ષે ખાસિયત એ છે કે જે પ્રતિવર્ષ જે કુંભ થાય છે એનાથી 3 ગણો વિસ્તાર વધી ગયો છે અને પ્રશાસને જે પણ વ્યવસ્થા કરી છે એ વ્યવસ્થા તમે આજે તો આવીને તમે જોઈ શકો છો. પ્રાથમિક રીતે આપણે વાત કરીએ ગંગદેવજી વિરક્ત મંડળી. 50 વર્ષથી આ ચાલતી ભારત વર્ષમાં વિરક્ત મંડળી છે. વિરક્ત મંડળીનું ઉદ્દેશ્ય અને ધ્યેય એક જ છે કે ભારત વર્ષમાં વસતા સનાતની ભાઈઓનું ધર્મનો ઉપદેશ કરવો. આપણા પ્રત્યેક કુંભમાં 4 ઠેકાણે ભારત વર્ષમાં કુંભ લાગે છે. પ્રત્યેક વર્ષે પ્રત્યેક કુંભ મહિમામાં આપણો કેમ્પ લાગે છે. આ વિશેષ કેમ્પ એટલા માટે હોય છે, એક તો જગ્યાની વિશેષતા, બીજી આપણી પાસે જે અહીંયા સંન્યાસીઓની વ્યવસ્થા હોય છે, 500 થી 600 સંન્યાસીઓની વ્યવસ્થા હોય છે. આપણા કુંભમાં દર દિવસે પ્રત્યેક દિવસે કમસે કમ 20 થી 25,000 માણસોનું ભોજન તૈયાર થાય છે અને બધું ભોજન શુદ્ધ ઘીનું. અને અહીંયા રહેવાવાળા માણસો આ વર્ષે હિમાચલ, પંજાબ, ઉત્તરાંચલ અને હરિયાણાથી, બહારથી આવનારા USA, આફ્રિકા, લંડન અને શ્રીલંકાથી બી માણસો અહીંયા આવીને સવારમાં તમારી વાત દેવાના. વિશેષ તો મારો સંદેશ તો ખાલી બીજા સનાતનીઓ ભાઈઓને ખાલી એટલો જ છે કે આ વગર આમંત્રણે ભગવાનનો ઉત્સવ છે અને સનાતન ધર્મની આ બૃહદ પ્રણાલિકાને સ્વચક્ષુએ નિહાળવાનો એક અનેરો ઉત્સવ છે. તો આવો અને ઉત્સવ નિહાળો. મહારાજજી, તમારા બે શબ્દો ભક્તો માટે બહુ આતુરતાથી બધા વાટ જોઈ છે. તમારા બે શબ્દો પ્રયાગરાજ માટે, ખાસ કરીને કચ્છી ભક્તો માટે. આપણે બધા ભક્તો જે છે વદોરામ બાપાના ભક્તો, તમે આ કુંભ મેળાનો તમારો ખાસ કરીને ખૂબ અનુભવ રહ્યો છે. સ્વામીજી સાથે તમારો સાથ રહેલો છે એમનો, ને તમારા ઉપર વિશેષ આશીર્વાદ રહ્યો છે સ્વામીજીનો, ભગવતાનંદજીનો. તો તમે તમારા અનુભવના હિસાબે અમને આ કુંભમાં ભાગ લેવા માટે કોઈ સંદેશો આપો. આ બધા પતાવે એ આશા આપણે રાખીએ. પૂજ્ય મહારાજજીની વ્યવસ્થા હું જણાવું છું કે પૂજ્ય મહારાજજી કારશીણ સંપ્રદાય એ પૂજ્ય સ્વામીજીના એટલે આપણે ઉદાસીન આચાર્ય વંદનીય શ્રી ગુરુ શરણાનંદજી દીક્ષિત કર્યો છે. અને આપણા માટે ગર્વની વાત છે કે જે વ્યક્તિ અખાડાના આચાર્ય હોય એ દીક્ષિત કરી અને સ્વામીજીએ દીક્ષા આપી છે એ પ્રમાણે ગુરુ શ્રી જ્યોતિર્ભાઈનંદજી મહારાજને દીક્ષા મળી છે. આપણે ગર્વ કરતા વિશેષત અંતસ્થ અનુભૂતિ હોવી જોઈએ કે આપણા વચ્ચે આ મહાન વિભૂતિ એ ધર્મ શર્મા આપણી વચ્ચે હોય અને આ કુંભનું આયોજન થતું હોય. પૂજ્ય સ્વામીજીને 4 વર્ષથી આ બ્રહ્મલીન થયા પછી કુંભની પ્રણાલી હોય કે મંડળીની પ્રણાલી હોય, અવિરત ચાલે છે. અને એ અવિરત ચાલવા માટે માત્ર ને માત્ર સંતો અને મહારાજજીની અવિરત કૃપાથી આ ચાલે છે. હું મહારાજજીના શબ્દો આપણને વર્ણન કરું છું કે આવું કાર્ય અને એ કાર્યમાં આપણે બધા સહભાગી થઈ અને ધર્મોનું લાભ લઈએ. ખૂબ સરસ લહેરીભાઈ, હું મારી પણ લાગણી વ્યક્ત કરું. આજના અહીં આવવાનું થયું કદાચ કુદરતની અને ખાસ કરીને ઈશ્વરની અને સ્વામીજી આપણા વચ્ચે ભલે નથી પણ એમનું હૈયું ખોળ્યું કે એમના વારસ જ્યોતિર્મયાનંદજી છે આપણા વચ્ચે અને એમની લીડરશિપમાં અને લહેરીભાઈ આપ બધા મિત્રો, કીર્તિભાઈ, નીતિનભાઈ, આ બધાના લીડરશિપમાં જે રીતે આ કુંભ મેળાનું આયોજન થઈ રહ્યું છે, આજે પ્રત્યક્ષ જોવાનો મને મોકો મળ્યો. કેન્દ્રીય સમાજને પણ હું કેન્દ્રીય સમાજ વતી સમગ્ર કચ્છી જનતાને અને ખાસ કરીને મારા કચ્છી પાટીદારોને પણ હું વિનંતી કરું છું કે આપણા જ જ્યોતિર્મયાનંદજી દ્વારા એક કણબીનું ખોળ્યું છે એમની લીડરશિપમાં જ્યારે આટલો જબરદસ્ત કુંભ મેળો યોજાઈ રહ્યો છે. ઘણા કુંભ મેળા જોયા હશે આપે કદાચ, પણ આ જુદો છે, અનેરો છે.
3 ગણી જનતા અહીં આવવાની છે, એટલે કે 24 કરોડ લોકો આ કુંભમાં ભાગ લેવાના છે એવા સમાચાર મળી રહ્યા છે. અને એ કુંભની અંદર મારા કચ્છી ભાંડવો ખાસ પધારે. આપ સૌને હું વિનંતી કરું છું. અને પહેલી વખત ગંગદેવજી વિરક્ત મંડળીના સાનિધ્યમાં કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિએ સમાજે આ મેળામાં સીધો ભાગ લીધો છે. એના માટે આપણે ગર્વ અનુભવીએ. અને આપ સર્વે મારા કચ્છી મિત્રો, મારા ભાંડવો અને ખાસ કરીને મારા સમાજના મિત્રો આ મેળામાં આવે. આપ ગમે ત્યાંથી મારો સંપર્ક કરી શકો છો. નીતિનભાઈ છે, લહેરીભાઈ છે, જેના પણ આપણી પાસે નંબર હોય ના હોય તો શોધીને પણ અહીંયા આવો. અને વિશેષ વાત કહું, મને તો ખરેખર લહેરીભાઈ એક વાતની નવાઈ લાગી કે આપણી પાછળ, આપણે તો હજુ સીધા જ દર્શનના નજીક છીએ, બરાબર, ત્રણેયનો જે સંગમ છે ત્યાં આગળ આપણે બેઠા છીએ. આપણી પાછળ જે કેમ્પ છે એમાં એક વ્યક્તિને માટે 3 દિવસના 1,19,000 રૂપિયા રહેવાનો ખર્ચ છે. જ્યારે અહીંયા તો મારા ભાઈઓ તદ્દન ફ્રી રહેવાનું છે. હા, તમારા ઉરમાં કંઈક આવે, ભાવમાં આવે, હૃદયમાં આવે તો ચોક્કસ તમે આપી શકો છો, પણ એના માટે સીધો ચાર્જ અહીંયા આપણે રોકાવાનો કંઈ જ નથી. તો આવી એક સનાતનની પરંપરાની અંદર આપણે સહભાગી થઈએ. આપણો કેન્દ્રીય સમાજ સનાતની છે, સનાતની વિચારધારાને લઈને ચાલનારો આપણો સમાજ છે. ત્યારે સનાતનીઓ અહીંયા ખાસ આવે અને આ કુંભ મેળામાં ભાગ લઈને પોતાનું જીવન સુધારે એવા ભાવ સાથે આપ સૌને હું ખાસ સનાતની આમંત્રણ આપીને લક્ષ્મીનારાયણ સ્વરૂપે આવો એવા ભાવ સાથે વિરમું છું. ધન્યવાદ જ્યોતિર્વાનંદજી, આપને મળ્યા બદલ મારી ધન્યતા અનુભવું છું. અને આ અગમ્ય તૈયારીઓમાં મારે આવવાનું થયું અને આપ વચ્ચે મળવાનું થયું, એને હું સદભાગ્ય ગણું છું. નીતિનભાઈ, તમે મને બોલાવ્યો એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. લહેરીભાઈ, આપને પણ મળવાનું થયું. કીર્તિભાઈને એક જબરદસ્ત કલાકારને મળવાનું થયું. બીજા મિત્રોને તો હા, પપ્પા જ્યોતિર્મયાનંદજીના સંસારિક રીતે કહીએ તો ચંદુભાઈ છે, રતિભાઈ છે, રતિભાઈ, હા, જીતુભાઈ, જીતુભાઈ, વિજયભાઈ, આ બધા મિત્રોને મળવાનું થયું. ટીમ વર્ક. હા, અને આ આટલા જ મિત્રો આખી આ તૈયારીઓ કરી રહ્યા છે. તો એમાં આપણે સૌ ઇન્વોલ્વ થઈએ અને આપ સૌ ભાવિ ભક્તો અત્રે પધારો એ ભાવ સાથે સનાતની આમંત્રણ સાથે વિરમું છું. ધન્યવાદ. જય જયંતિભાઈ, તમે અહીંયા આવ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર તમારો. અને આ સંદેશો જે છે તમે અમારા વતે, સ્વામીજીના વતે, જ્યોતિર્મયાનંદજીના વતે, ભારતી દીદીના વતે આખી સમાજમાં તમે એનો લઈ જાઓ અને પ્રચાર કરી. એ વાત પણ મારે રહી ગઈ, એક વાત રહી ગઈ કે ભારતી દીદી જ્યારે આ વિરક્ત મંડળીના એક અગ્રગણ્ય હોય અને બળવા આશ્રમ દ્વારા જ્યારે આ લીડ થતું હોય અને એ પણ આપણી જ તો એ પણ એક ખરેખર અદ્ભુત, આપણા માટે તો ઘણું બધું સંગમ ભેગા થયા છે. અહીં તો ત્રિવેણી સંગમ છે, પણ આપણા વચ્ચે પણ ત્રિવેણી સંગમ થયો છે. તો એ ખરેખર ઘરો તમે આ પહોંચાડો સંદેશો ને જેટલા લોકો આવશે બધાને વેલકમ છે. ખૂબ ખૂબ તમે આવીને અહીંયા કને માણો. આ જે વાતાવરણ જે છે, સનાતની વાતાવરણ અહીંયા જે ડેવલપ થાય છે, જે ભગવો લહેરાશે અહીંયા કને એ સમયમાં તમે જોશો કે જે સનાતની ભગવો કલર ભગવાને જે આપને દીધો હોય એનો આનંદ લેજો. ખૂબ ખૂબ વડી પડતે તમને રિક્વેસ્ટ, આવજો બધાય. બીજા વિડીયો પણ આવશે ભાઈઓ, બધાય એક જ સુરમાં બોલો સનાતન ધર્મ કી જય.